જય જવાન જય કિસાન. જો અત્યારે છે ને અમે ખેતરમાં હેડ્યા અને અમારા આ બાજુ તો ખૂબ જ વરસાદ આવ્યો છે. તમારા બાજુ આવ્યો હોય તો કોમેન્ટ કરજો કયા કયા ગામ આવ્યા છે. અમે તો રાતે વરસાદ લગભગ 10:30 ચાલુ છે તો અમે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ બી અપલોડ કરી હતી, દિવસે અપલોડ કરી હતી કે વરસાદ આવી જાય અને સાંજે વરસાદ આવી ગયો. શું કેવું તમારે એના વિશે? પહેલાં તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે વરસાદ આવ્યો, કારણ કે વરસાદના હે ને ઘણા ખેડૂતોને વરસાદની જરૂર હતી. પાણી છે એને તો કોઈ વધો નહીં, પણ જે નહીં ને એ ખેડૂતો પાણીની રાહ જોઈ રહ્યા કે વરસાદ આવે ને તો આપણે પહેલી વાવણીની શરૂઆત કરો. તો હવે વરસાદ આવી ગયો એટલે ખેડૂતો માટે તો ખૂબ ખુશીનો માહોલ છે. બોરમાં ગમે એવું પાણી હોય તો વરસાદનું પાણી મેઠું આવે, ખાતા કરતાં મેઠું વધારે આવે. અને આપણે નવું વાવેતર કર્યું, જોવા આવ્યા ખેતરમાં કે વરસાદના લીધે કેવું રિઝલ્ટ મળે છે. જોઈએ ચાલો હવે આગળ. તો જો સામે અષાઢી બીજ આવે છે તો ઘણા લોકો રણુજા હેડતા જવાના હશે, તો ઘણા પોતપોતાની યાત્રાએ જવાના છે. તો આપણે તો રણુજા જવાનું હોય તો દિલથી એકવાર જય બાબારી લખી દેજો. અષાઢી બીજ આવતા આવતા તમારું કોઈ બી સપનું હશે તો પૂરું થઈ જશે. અમે તો રાહ જોઈ રહ્યા છે ક્યારે આવે. આખરે અંબાજી જવાની બી ઈચ્છા છે ને રણુજા જવાની બી ઈચ્છા છે. તો રોમાપીનો હુકમ થઈ ગયો તો ચાલતા રણુજા જશું. અને તમારે બી જવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો અને દિલથી કોઈ જય બાબારી લખી દેજો તો તમારું બી સપનું પૂરું થઈ જશે. અને જો આપણે જે ખેતી મલ્ચિંગમાં કરી છે એ બી તમને બતાવું. તો હાલ મરચાં બી કરી છે અને ફૂલ બી વાયા છે અને જગ્યાએ બાકી જો તમને બતાવું. આ બનાસ છે એક બીજો બનાસ. હા મસ્ત ચોટી ગયું. ઘણા લોકો વળી આવે તારે કોમેન્ટ કરતા કે બેન રોપા છે એટલા મોટા છે. જો રોપા ચોટી જાય ફૂલે પડ્યું નહીં એટલે ડાયરેક્ટ મરચું દાવશે. 1 2 3 4 લાઈનો થી મરચાની આ વખતે પહેલી વાર વાયા ટાઈમે. અને આ પેલી બાજુમાં શું વાવ્યું પેલું બીજું બતાવો થોડું. વાલોળ વાયા વિડીયો બનાવો તો પણ આપણે કોઈ ટાઈમ મળે ને આપણે માણસ પૂરા હતા ને મજૂરોની વાઈ નથી હવે બતાવી દઈએ. આ ફૂલ આ કેમ ડોકા અમુક ચોક ચોક જાય ને આ દિવસે ખૂબ કોરું હતું કે જો કોરું હોય ને તમે વાવો ને પેલા ટપકમાં પાણી ચાલુ રાખવાનું પછી વાવવાનું ચાલુ કરજો. આ વાલોળ ઉગ્યા જો ચોળી એક વાલો તો વાલો ગયા જો આ ચોળી ઉગી તો તમને 1 મહિનાની અંદર આનું રિઝલ્ટ જોવા મળી જશે. 25 દિવસની અંદર ઘણો હજી વાલોળ નહીં ઉગ્યા ને એ થોડો આકરો દોણો આવે ને એટલે ના ચેક કરો જમીન ફાડે ને તો પેલા ફૂલ બતાવો. ચલો આગળ વાય લે. જો વાદળ ઉગી રહ્યા થોડા ઉગીને બહાર આવે એટલે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવશું ને ઘણા લોકો એમ કહે કે સોની ખેતી કરી શકશું. એવું નહીં, સોનીની આપણે જે છીએ બતાવવાનું. એટલે ઇન્સ્ટાગ્રામમાં રીલ નહીં બતાવી કે અમે આ વાવેતર કર્યું, પણ યુટ્યુબમાં આપણે 2 વખત વિડીયો આગળ પણ બનાવ્યો હતો કે શું શું વાવો એમાં કીધું હતું કે 3 લાઈન વાલોળ છે, 5 લાઈનો ચોળી છે, 12 મરચાં, બાકી બધા ખેતરમાં ફૂલ છે. તો ફાઇનલી જો આ છે અમારા ખેતરનો નજારો. વરસાદ આવ્યા પછી કેટલું ખિલખિલાટ ઊભું છે તમે જોઈ શકો છો. અને ઘરે 2 બ્લોગર ભેગા થાય ને તો કોઈ વિડીયો ન બનાવવા જોઈએ. ચમ આવું કરો? જો અમારે તો વરસાદ આવ્યાથી જો ખેતીમાં ફાયદો થયો, નવા મકાન બને એમાં પાણી ના છોડવો પડ્યો આજ તો ના. જો પપ્પા કાલના બહાર ગયા છે કામથી એટલે ઘરે છે એટલે ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા કે વરસાદ કેવું થયું છે. જો આ બાજુ ફૂલ વાવવાના છે પણ ફૂલ હાલ હાજર નહીં. લગભગ 6 થી 7 તારીખમાં ફૂલનો સ્ટોક ફૂલ થઈ જવાનો છે. તો એ પણ ફૂલના રોપા પણ કોઈને જોતા હોય તો કોન્ટેક્ટ કરજો. પેલી બાજુ જો આપણે નાનું ફૂલ વાવ્યું છે. ઘણા લોકો એમ કહેતા હશે કે નાનું વાવ્યું, પણ અમે ઘેર છે ને અમારે જે ખરાબ ફૂલ હોય ને એ અમે ઘેર વાવવા, કારણ કે ઘેર અમે ગમે તે કરીને એને વગી કરી નાખો, બહાર ખેડૂતોને ન અપાય. પેલી બાજુ આવે ફૂલ આપણે દિવસે બતાવ્યા હતા તો ફરી પણ બતાવશું આપણે. ચલો આગળ પણ હવે જઈએ ઘરે. બતાવો આ ફૂલ બતાવો ખાલી. આ ફૂલ લાવો. જો આ ટ્રેમાં ફૂલ છે ભાઈ, ખાલી આવા વાયા હતા. જો આપણે નેના વાયા હતા. આપણે નેના વાયા હતા. હા વાયા હતા ને. હા નાની સાઈઝ. અમુક એવું કે નેને ના હોય પણ તો અમે હાવ નેને વાયા હતા. જો અમુક લોકો આવા ફેંકી મારતા હશે તો અમે હાવ નેને વાયા. પણ આ કેવા થાય તમે ખાલી જોજો. ટૂંક સમયની અંદર તમને નજારો જોવા મળશે. ઘણી લાઈન નહીં 10 જેવી છે આ બાજુ કરવાની, પણ રોપા હાજર નહીં. હવે થઈ જશે. આ બધી આખી કરવાની આખો ખેતર જ કરવાનું. તો તમને 25 દિવસની અંદર આનો ફૂલ નજારો જોવા મળી જશે. હાલ તો
હાલ તો ફૂલ દેખાય છે પણ નજારો નહીં દેખાય. નજારો તમને શિયાળા જેવો બતાવશું. શિયાળાની અંદર એકદમ આ નજારો 1.5 મહિનામાં જોવા મળી જાય ફૂલોનો. અને આપણે આપણા ઘરે લગભગ 10 દિવસની અંદર આપણા ઘરે બી આવી જશે ફૂલ. તો આપણે છે ને હવે મોણેકપુરા પણ કાલ જવાનું છે એટલે એ પણ ફૂલ બતાવશો. ઘરે ખેડૂતો આવ્યા છે. ઘેર ખેડૂતો આવે એટલે ચાલુ બ્લોગમાં જ ઘેર જવું પડશે ને કેવું એને ઘેર રસ્તા કેટલા આવવાના ખબર એક વર્ષથી આવે પણ ઘર બની ને એટલે આપણે હેરેજ મરચા આવ્યા હતા બનાસમાં. જો આ મરચાં પડે હેરેવા આવ્યા હતા. ફૂલાનો રોપ પણ પડ્યો હજુ. જો વરસાદ આવવાથી મગફળી પણ બહુ મસ્ત થઈ છે. કાલથી 2 દિવસમાં નેદામણનું કામ ચાલુ હતું તો એ પતી ગયું છે હવે. અને જો ખેડૂતો આવ્યા કોક બાલ્ટી માટી સોરી અમારા ઘરથી. हाँ चूल्हा बना रहे हैं स्मॉल चूल्हा. अरे कल तो बनाया था आपने. वो सब कुछ टूट गया. हाँ पिघल पिघल के मेरी दादी ने ये बड़ी प्रांजल देख रहे है जो देख रहे पड़ी देख रहे पकड़ी पकड़ चलो बच्चो. जो वरसाद આવવાથી તો ઘરને પાણી ના છૂટું પડ્યું એટલે વરસાદ આવવાથી ઘણા બધા ફાયદા થઈ જાય. બસ આટલું બધું ઠંડુ ના લાય. ચાલ વડો. વરસાદ આવવાથી કેટલા ફાયદા થયા પાંજલબેન? एक तो माटी બહુ મસ્ત ચીકણી ચીકણી થઈ ગઈ અને ઠંડક એ બહુ મસ્ત આવે. આટલા દિવસ ગરમીમાં મરી જાય નહીં. જો છોકરા પણ એમ કહે છે કે વરસાદ આવવાથી કેટલી ખુશી થઈ. મજા આવી ગઈ ના કઈ? હવે તમે રાતનો વરસાદ જોયો તો? હા કેવો હતો? હવે તો મચરા ખાઈ ગયા ઊંઘે નહીં. આપણે તો વરસાદ આવ્યા ને લાઈટ જી નહીં ને તો તો ખરેખર વરસાદ આવ્યો તો બહુ મજા આવી ગઈ હો.